ઘણા બધા હરિભક્તોની એ વખતે માંગણી પણ હોય. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે આપણા અમદાવાદનો અને અમદાવાદીઓનો પક્ષ રાખ્યો છે. 2007નો શતાબ્દી મહોત્સવ કહેતા સંસ્થાને 100 વર્ષ પૂર્ણ થતા હતા. સંસ્થા શતાબ્દી મહોત્સવ હોય એટલે આપણે સમજી શકીએ છીએ કે બોચાસણથી આ સંસ્થાનો પ્રારંભ થયો. એટલે બોચાસણને આંગણે 100 વર્ષ પૂરા થાય અને એ ઉત્સવ ત્યાં જ ઉજવાવો જોઈએ. સંતો આપણને વાત કરે છે, જે સંતો મીટિંગમાં હતા એ સંતો વાત કરે છે, ચર્ચા ઘણી થઈ અને ક્યાં ઉત્સવ કરવો. એક બાજુ અમદાવાદ હતું અને એક બાજુ બોચાસણ, અને અંતે કળશ ચડ્યો એ અમદાવાદ ઉપર. અને પ્રમુખ સ્વામી મહારાજે અમદાવાદનો એ રીતે આપણે પ્રેમ અને લાગણીને વશ થઈ અને આપણા અહીંયાની વ્યવસ્થા એને વશ થઈ અને આપણી તરફ એમને ઘણી બધી કૃપા વરસાવી છે. પરંતુ જે મહંત સ્વામી મહારાજે પણ 2022 અને 23માં આપણને ઉત્સવ આપ્યો, એ ઉત્સવ હતો એ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ. 2024માં આપણે જાણીએ છીએ કે એ વખતે સમગ્ર બીએપીએ સંસ્થામાંથી ફક્ત ને ફક્ત કાર્યકરો માટે જ આ ઉત્સવ હતો. કાર્યકર સિવાય હરિભક્તો કોઈને આ ઉત્સવમાં પ્રવેશ નહોતો જ મળવાનો. અને એ વખતે પણ આપણે આનંદની વાત એ છે કે કાર્યકરો સિવાય અમદાવાદના હરિભક્તોને કાર્યકર સુવર્ણ મહોત્સવ લાભ પ્રાપ્ત થયો છે. અને આ વર્ષે પણ મહંત સ્વામી મહારાજ આપણી સમક્ષ એ પ્રમુખવાણી અમૃત મહોત્સવનો લાભ લઈ અને પોતે આવી રહ્યા છે. એવું કહેવાય છે કે આજ મારે ઓરડે આવ્યા અવિનાશી અલવેલ. આ ભગવાનને સંત અવિનાશી છે. એ અવિનાશી અલવેલ એ આપણા આખા ઉત્સવ અને સમગ્ર દિવસનું આપણું એ શીર્ષક છે. મહંત સ્વામી મહારાજનું આપણને જે સાનિધ્ય પ્રાપ્ત થવાનું છે, 21 નવેમ્બરે સાંજે મહંત સ્વામી મહારાજ આવશે અને 16 જાન્યુઆરી સુધી મહંત સ્વામી મહારાજ 57 દિવસ સુધી આપણને સતત તેઓનો લાભ પ્રાપ્ત થવાનો છે. 21 તારીખે સ્વામી શ્રી પધારશે, ત્યારબાદ આરંભના દિવસો છે 23 નવેમ્બર અને રવિવારે એ સ્વાગત સભા છે. મહંત સ્વામી મહારાજ જયારે પધારતા હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે મોટી સંખ્યામાં હરિભક્તો પણ ઉપસ્થિત થતા હોય છે. તો કેટલીક વાર એવું બનતું હોય છે કે રવિવાર અથવા મોટા ઉત્સવ હોય એ વખતે અહીંયા લાભ પ્રાપ્ત કરનાર હરિભક્તો હોય એને પ્રત્યક્ષ લાભ પ્રાપ્ત થાય. જે નીચે બેસે એને સ્ક્રીન ઉપર જોવું પડે અને છેલ્લે સ્વામી 1-2 મિનિટ દર્શન લાભ આપતા હોય છે. આ વખતે આપણા માટે આનંદની વાત એ છે કે જેટલી રવિ સભા છે અને મુખ્ય સભા છે એ તમામ રવિ સભા અને મુખ્ય સભાનો લાભ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં આપણને પ્રાપ્ત થવાનો છે. તો મોટી સંખ્યામાં આપણે પ્રત્યક્ષ ઉપસ્થિત લાભ પ્રાપ્ત કરી શકીએ એવું આયોજન કરવામાં આવ્યું છે. આ 23 નવેમ્બર રવિવારની સ્વાગત સભા એ આપણને હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પ્રાપ્ત થશે. ત્યારબાદ અલગ અલગ દિવસો પણ રાખવામાં આવ્યા છે. અહીંયા આપણે મુખ્ય દિવસોની માહિતી પ્રાપ્ત કરીશું. 23 તારીખ પછીના ત્યારથી મારી રવિવાર સુધીના કહેતા 30 નવેમ્બર સુધી જે દિવસો છે એમાં અલગ અલગ દિવસ છે. નિત્ય પૂજા દિન છે, ઘર સભા દિન છે, ઘરને મંગલ બનાવીએ, આવા અલગ અલગ દિનનો લાભ પ્રાપ્ત થશે. આ વખતે આપણે ગત વર્ષની જેમ 2 વિભાગમાં વહેંચણી કરવામાં આવી છે. દરેક હરિભક્તોને લાભ પ્રાપ્ત થાય અને પોતાના સગા સંબંધી પણ લાભ પ્રાપ્ત કરી શકે એવું આપણે ગયા વર્ષે આયોજન કર્યું હતું. જેમાં મુખ્ય દિવસો, મુખ્ય ઉત્સવ અને રવિવાર અને સવારની પ્રાતઃ પૂજા આ દિવસોને બાદ કરતા સાંજે જે ઉત્સવો થશે એમાં આપણે વિસ્તાર વાઇઝ હરિભક્તોને વહેંચવામાં આવશે. દાખલા તરીકે નિત્ય પૂજા દિન, તો નિત્ય પૂજા દિન છે, સેટેલાઇટ છે, હીરાવાડી છે, બાપુનગર છે, એવા 5 વિસ્તારને આપવામાં આવ્યો. એ 5 વિસ્તારના હરિભક્તોને અગાઉથી આપણે પાસ આપીશું અને પાસ લઈ અને એ દિવસોમાં પ્રવેશ કરવાનો રહેશે. ફરી યાદ કરાવીએ, મુખ્ય દિવસ છે અને રવિવાર અને સવારની પૂજા એમાં આપણે પાસની કોઈ જરૂરિયાત રહેશે નહીં. બાકીના દિવસોની અંદર એ જે પાસ આપવામાં આવે, જે તારીખ લખવામાં આવી હોય એ તારીખ પ્રમાણે આપણે સાંજની સભાનો એ લાભ પ્રાપ્ત કરવાનો રહેશે. 30 નવેમ્બરના રવિવારના દિવસે બાળ દિનનું આયોજન છે. આ દિવસે આપણને બાળકોને બાળ કાર્યકરો દ્વારા એ ખૂબ સુંદર એ પ્રસ્તુતિનો લાભ પ્રાપ્ત થવાનો છે. તો ખાસ આપણે એનો પણ લાભ પ્રાપ્ત કરીએ. ત્યાર બાકીના વચ્ચેના દિવસો છે એમાં અલગ અલગ પ્રકારે એ અલગ અલગ દિન આવશે. જેમાં હમણાં વાત કરી એ દિવસોનો લાભ પ્રાપ્ત થશે. 4 ડિસેમ્બર ગુરુવાર
આ દિવસ એ અમદાવાદ ગ્રામ્ય દિન છે. અમદાવાદ ગ્રામ્યની અંદર પણ ઘણા બધા હરિભક્તો એ લાભ લઈ રહ્યા છે સત્સંગનો. એ તમામ હરિભક્તો માટે એક દિવસ ફાળવવામાં આવ્યો છે 5 ડિસેમ્બરને શુક્રવાર. આ દિવસ એ ધોળકા મંદિરને રજત જયંતિ વર્ષ કહેતા 25 વર્ષ પૂર્ણ થાય છે. એ નિમિત્તે રજત જયંતિ મહોત્સવનો લાભ એ 5 ડિસેમ્બરને શુક્રવાર એ પ્રાપ્ત થશે. ત્યારબાદ અલગ અલગ દિવસો એનો લાભ પ્રાપ્ત થશે. અને 7 ડિસેમ્બર આ આપણા માટે મુખ્ય ઉત્સવનો લાભ છે, પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ. આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજને વર્ણી તરીકે નિમણૂક કરવામાં આવી. એના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આના 75 વર્ષ પૂરા થયા છે. એ નિમિત્તે રિવરફ્રન્ટ ખાતે ખૂબ ભવ્યાતિ ભવ્ય ઉત્સવનો લાભ એ આપણને પ્રાપ્ત થવાનો છે. આ ઉત્સવની અંદર આ વખતે વિશિષ્ટ આયોજન છે. રિવરફ્રન્ટને કાંઠે એ આપણો ઉત્સવ છે, તો એ ઉત્સવની અંદર એક વિશિષ્ટ આયોજન એ બોટનું રાખવામાં આવ્યું છે. જેટલા દિવસો દરમિયાન એ મુખ્ય દિવસ અને એના આગળના દિવસો અને પાછળના એકાદ દિવસ, આટલા દિવસ દરમિયાન રિવરફ્રન્ટ ખાતે પ્રમુખ સ્વામી મહારાજને 75 વર્ષ પ્રમુખવણીને પૂરા થાય છે. એ નિમિત્તે 75 જેટલી બોટો રિવરફ્રન્ટમાં આપણને ફરતી જોવા મળશે. દિવસ દરમિયાન પણ આપણે જોઈ શકશું. અહીંયા આપણને દેખાય છે 7 ડિસેમ્બર બાદ આપણને અહીંયા જે આગળ લઉં છું, અહીંયા આપણને એક બોટ દેખાઈ રહી છે. તો આ પ્રમાણે હમણાં એનું રિહર્સલ થોડાક સમય પહેલા કરવામાં આવ્યું અને હજુ તો ખાલી એક બોટ મૂકી અને ત્યાં તમે જુઓ તો બધા બ્રિજ બ્લોક થઈ ગયા. બધાને આશ્ચર્ય કે આ શું આવ્યું. તો એક નવીન નજરાણું અમદાવાદના તમામ વ્યક્તિઓ માટે. આપણે જાણીએ છીએ ઘણા બધા વ્યક્તિઓ એ 5 મિનિટની અંદર આ તમામ બ્રિજમાંથી પસાર થાય છે. તો 75 બોટ છે એટલે કોઈ પણ બ્રિજ પાસે હશે એ તમામને આ બોટના દર્શન થશે. તો આ પ્રમાણે પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદના અલગ અલગ દિવસો એનો લાભ પ્રાપ્ત થશે. ત્યારબાદ 13 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર આ જે દિવસો એ દરમિયાન સ્વામીશ્રી પોતે મિટિંગમાં છે, તો એ લાભ આપણને કોઈ પ્રાપ્ત થશે નહીં. 24 તારીખ ત્યાર પછીનું આમ આપણે 2 ભાગ કર્યા છે. ધનુર્માસ પહેલાના જે દિવસો છે એ બધા અલગ અલગ દિન છે, પ્રાપ્તિ દિન ને અલગ અલગ દિન છે. ધનુર્માસની અંદર શાસ્ત્રમાં ઉલ્લેખ એવો આવે છે કે ધનુર્માસમાં તમે દરેક ઉત્સવો છે એ કરી શકો. તો એ પ્રમાણે આપણા માટે આનંદની વાત એ છે કે ધનુર્માસના સમયગાળા દરમિયાન મોહન સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિ છે. અને આપણી એક મર્યાદા છે કે કોઈ પણ વ્યક્તિ છે આખા વર્ષ બધા ઉત્સવ લાભ પ્રાપ્ત કરવા જવું એ અઘરું છે. દાખલા તરીકે શ્રી હરિ જયંતિ તો બાપા એ વખતે બીજે ક્યાંક હોય, પુષ્પોદોષ હોય એ વખતે બીજે ક્યાંક હોય. આ બધા દિવસના બધા ઉત્સવ લાભ પ્રાપ્ત કરો એ આપણા માટે ખૂબ કઠિન છે. પરંતુ આ તમામ ઉત્સવોનો લાભ એ આપણે ધનુર્માસ દરમિયાન મોહન સાહેબાની ઉપસ્થિતિની અંદર પ્રાપ્ત થશે. અલગ અલગ પ્રકારના ઉત્સવો એ આપણે લાભ, રક્ષાબંધન છે, શ્રી હરિ જયંતિ છે, યોગી જયંતિ છે, પુષ્પદોલોત્સવ છે, અન્નકૂટ, આવા તમામ પ્રકારના ઉત્સવો લાભ એ આપણને ધનુર્માસ દરમિયાન એ પ્રાપ્ત થનારો છે. 15 ડિસેમ્બર ગુરુવારના દિવસે યુવા શિબિરનું આયોજન છે. યુવક યુવતીઓની સંખ્યા પણ અમદાવાદના વિસ્તારોમાં ઘણી મોટી છે. તો આ તમામ યુવક યુવતીઓને એ સ્પેશિયલ લાભ પ્રાપ્ત થાય એ માટે યુવા શિબિરનું આયોજન છે. આ યુવા શિબિરની પૂર્ણાહુતિ મોહન સ્વામી મહારાજના આશીર્વચનથી પ્રાપ્ત આપણને થશે. ત્યારબાદ આપણે જોઈએ તો 2 અને 3 જાન્યુઆરી વચ્ચેના દિવસોમાં અલગ અલગ ઉત્સવનો લાભ પ્રાપ્ત થશે. આપણા માટે વિશેષ લાભ આ વખતે એ પણ પ્રાપ્ત થવાનો છે કે ગુણાતીતાનંદ સ્વામીનો દીક્ષાદિ, ગુણાતીત દીક્ષાદિ, અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને જે દીક્ષા આપી એ દીક્ષાદિ તથા પોષી પૂનમ, આ પોષી પૂનમનો લાભ પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મ મોહન સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં એ આપણને પ્રાપ્ત થશે. આ નિમિત્તે આપણે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, સત્સંગ દીક્ષા મહાયજ્ઞ. આપણે જાણીએ છીએ કે મોહન સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથની ભેટ આપી. આ ગ્રંથના મંત્રો દ્વારા અને આ ગ્રંથ છે આપણે બ્રહ્મસૂત્ર, ગીતા, ઉપનિષદ, આ તમામ શાસ્ત્રોના સાર આ ગ્રંથની અંદર જે શ્લોકો છે એ શ્લોકોનું ઉચ્ચારણ થશે, મંત્રોનું ઉચ્ચારણ થશે. અને એ વખતે આપણને જે રીતે વિશ્વ શાંતિ મહાયજ્ઞ થાય છે
એ જ પ્રમાણે યજ્ઞનો લાભ પણ પ્રાપ્ત થવાનો છે અને 2 દિવસનું આયોજન આપણે કરવામાં આવ્યું છે અને એ પ્રમાણે 2 દિવસ દરમિયાન 20,000 વ્યક્તિ એ આ યજ્ઞનો લાભ પ્રાપ્ત કરશે. તો આ પ્રમાણે 2 દિવસનો એ યજ્ઞનો લાભ પ્રાપ્ત થશે. આગામી 1 અઠવાડિયા દરમિયાન આ બધી જાહેરાતો બધા વિસ્તારમાં થશે. ત્યારબાદ આપણે અહીંયાની ધાર્મિક ઓફિસ છે એની બાજુમાં એક ઓફિસ છે, ત્યાં આપણે કાઉન્ટર કરશું અને ત્યાં આપણને આ સત્સંગ દીક્ષા મહાયજ્ઞના પાસ પ્રાપ્ત થશે. આપ જે વિસ્તારમાં સભા ભરવા જાઓ છો ત્યાં પણ આપણને સત્સંગ દીક્ષા મહાયજ્ઞ એના પાસ પ્રાપ્ત થશે. કારણ કે આ પોષી પૂનમનો યજ્ઞ છે, કહેતા ગુણાતીત દીક્ષાનો યજ્ઞ છે. અહીંયા આપણે દેખાય છે કે એ વખતના ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર જે વખતે યજ્ઞ થયો હતો ગુણાતીત યજ્ઞ, એના વાક્યો દેખાય છે. આદર્યો છે ડભાણી જગન, આવ્યો 14 હરિજન, પછી પોતે પધાર્યા મહારાજ, પૂરો કરવા જગન એક આજ, ત્યાં બ્રાહ્મણ હતા 1000, કરતા વેદનો મુખે ઉચ્ચાર, ભણે મંત્રને આહુતિ દિયે, વહે પરણાળા અખંડ ગીએ. આ યજ્ઞનું વર્ણન એ ભક્ત ચિંતામણીમાં અને આપણા ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે અને આ યજ્ઞનો વિશેષ મહિમા છે. બીજા યજ્ઞો ઘણા થતા હોય છે, પણ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દીક્ષાનો યજ્ઞ છે. તો આ યજ્ઞની અંદર કોઈ હોમાત્મક દ્રવ્યોની સેવા કરે એને વિશેષ પુણ્ય મળે, કોઈ પૂજા સામગ્રીની સેવા કરે એને પણ વિશેષ પુણ્ય મળે, કોઈ કુંડની સેવા કરે એને પણ વિશેષ પુણ્ય મળે અને સાથે સાથે આ યજ્ઞની અંદર જે જોડાય એને પણ એ લાભ પ્રાપ્ત થાય. સત્સંગ દીક્ષા મહાયજ્ઞની સેવા એ આપણને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળે છે. તો એ પણ આપણા મોટી આનંદની વાત છે કે આપણને આ પ્રમાણે આ ઉત્સવના દિવસે એ લાભ પ્રાપ્ત થશે. એ અલગ અલગ સેવાનો અને યજમાન તરીકે જોડાવાનો. ત્યારબાદ 14 જાન્યુઆરી બુધવાર એ આપણને જોડી ઉત્સવનો લાભ પ્રાપ્ત થશે. જોડી ઉત્સવ દરમિયાન આપણે જાણીએ છીએ કે મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિની અંદર એ આપણે ખૂબ મોટું આયોજન એ કરતા હોઈએ છીએ. ગત વર્ષે પણ સારું એવું આયોજન થયું હતું. આ વર્ષે પણ એ વિશેષ પ્રમાણમાં એ આયોજન કરવામાં આવ્યું છે. તો આ પ્રમાણે આપણને અલગ અલગ દિવસોના લાભ પ્રાપ્ત થશે. સાથે સાથે કેટલોક વિશેષ લાભ આપણને પ્રાપ્ત થવાનો છે. એમાંનો એક વિશેષ લાભ છે એ છે અક્ષર પુરુષોત્તમના ડંકા. આપણે જાણીએ છીએ કે દેશ પરદેશની અંદર પૂજ્ય ભદ્રેશ સ્વામી લખેલા અક્ષર પુરુષોત્તમ ભાષ્ય, એ ભાષ્યના ડંકા આપણને વારંવાર સંભળાય છે. એ શિલ્પકોણ યુનિવર્સિટી હોય એમાં પણ કોઈનું સન્માન મુખ્ય હોય તો આપણને ભદ્રેશ સ્વામી લખેલા અક્ષર પુરુષોત્તમ ભાષ્યનું થોડાક સમય પહેલા આપણે જાણીએ કે સરસ્વતી સન્માન એવોર્ડ 2024ની સાલમાં સરસ્વતી સન્માન એવોર્ડ, અને એની સાથે આપણે હજુ બધું વિચારીએ તો જ્યારથી આ સરસ્વતી સન્માન એવોર્ડ આપવાની શરૂઆત થઈ ત્યારથી કોઈ એક સંતને એવોર્ડ પ્રાપ્ત થયો હોય ને તો તે સંસ્થાના સંત પૂજ્ય ભદ્રેશ સ્વામી. એવું અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું જ્ઞાન છે. આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું જ્ઞાન એ અલગ અલગ યુનિવર્સિટીની અંદર આપણને ખ્યાલ છે કે એ રીતે ભણાવવામાં આવે છે. તો સ્વામિનારાયણ ભાષ્ય એ બીજી કેટલીક યુનિવર્સિટીની અંદર એ લોકોના અભ્યાસક્રમની અંદર મૂકવામાં આવશે. એ સભાનો લાભ પણ આપણને પ્રાપ્ત થવાનો છે. એ વિશેષ સભા છે. સાથે સાથે મહંત સ્વામી મહારાજ ગાદી પર આવ્યા એને 10 વર્ષ પૂર્ણ થાય છે. એટલે કે મહંત સ્વામી મહારાજ ગાદી પર આવ્યાનો પત્ર લખાયો છે અમદાવાદમાં, અને એ જ અમદાવાદની અંદર મહંત સ્વામી મહારાજની વર્ણીના દશાબ્દી ઉત્સવનો લાભ પણ આપણને એક દિવસ પ્રાપ્ત થવાનો છે. તો આ પ્રમાણે અલગ અલગ દિન અહીંયા બતાવવામાં આવે છે. નિત્ય પૂજા દિન, સાંપ્રદાયિક વાંચન દિન, પરીક્ષા દિન, ઘરને મંગલ બનાવીએ, સભા પ્રેરણા દિન, સહજ સંપર્ક દિન, સત્સંગી તો તેને રે કહીએ, મારું સંતાન એ મારી સંપત્તિ, મારું મંદિર એ મારું ઘર, અને એની સાથે જે ઉત્સવનો લાભ પ્રાપ્ત થવાનો છે એ ઉત્સવો પણ આ પ્રમાણે છે. વસંત પંચમી, શ્રીહરિ જયંતિ, યોગી જયંતિ, રક્ષાબંધન, પુષ્પદોલોત્સવ, જળજીર્ણી, શરદ પૂર્ણિમા, દીપાવલી, અન્નકૂટ અને શાકની હાટડી. તો આ પ્રકારે આપણને અલગ અલગ ઉત્સવનો લાભ પ્રાપ્ત થશે. સાથે સાથે ઉત્સવ દરમિયાન જે આપણી વિવિધ સેવાઓ છે એ પણ અહીંયા આપવામાં આવી છે. તો આ વખતે આપણે છે ને કોઈ પ્રકારની મોડપ ન રાખીએ, કારણ કે યોગીજી મહારાજ એવું કહેતા કે જ્યારે લાભ મળે ત્યારે એમાં પાછું વળીને જોવું નહીં.
જ્યારે જ્યારે પ્રત્યક્ષ લાભ મળે, જે દિવસ આપણને આપવામાં આવે એ લાભ આપણે અવશ્ય લઈએ. સાથે સાથે આપણે એ પણ એક વિચાર રાખીએ કે અહીંયા જે આપણે વ્યવસ્થા રાખવામાં આવી એ વ્યવસ્થાને પણ આપણે અવશ્ય સહકાર આપીએ. જે રીતે આપણે 7 ડિસેમ્બરના દિવસે પ્રમુખ વર્ણિક અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અમૃત મહોત્સવનો સભાનો લાભ એ કેવળ અને કેવળ અમદાવાદના હરિભક્તોને પ્રાપ્ત થવાનું છે. તો એની આપણે એક પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. તો જે વિસ્તારમાં આપ સભામાં જતા હોય એ વિસ્તારની અંદર એ અત્યારે નોંધણી થઈ રહી છે. જો આપ લગ્નમાં જવાના હોય, કોઈ કારણસર ન આવવાના હોય, તો બધા જ હરિભક્તોએ પાસ રાખવો અને સ્મૃતિ રૂપે સાચવવો એવું નથી હો પાછું. ત્યાંના પાસ સારા હોય છે મોટા ઉત્સવના, તો ભવિષ્યમાં સ્મૃતિ રહે. આ પાસ ત્યાં પધારવાના હોવ તો જ આ પાસ એ પ્રવેશ પાસ એ પ્રાપ્ત કરશો. તો આપના વિસ્તારની જે સભા થાય એ સભાની અંદર એ પ્રમાણે આખું પ્લાનિંગ કરવામાં આવશે. તો બધા આ વાતનો પણ અવશ્ય ખ્યાલ રાખે કે જે પ્રમાણે આ વ્યવસ્થા સુવિધા. બીજું આપણે સેવાની પણ જરૂરિયાત રહેશે. હમણાં થોડાક સમય પહેલા જ્યારે મીટિંગ થઈ ત્યારે જે આપણા મોટેરા સંતોએ છે એ વાત કરી કે ઉત્સવ છે ખાલી અમદાવાદ પૂરતો, પણ એનું જે સંખ્યાનો સ્કેલ નાનો છે, પણ એનો પ્રોગ્રામ છે અને એનું સ્ટેજ ડેકોરેશન છે કે આ બધી બોટ છે કે 75 બોટ, આમ છે 75 બોટ, પણ એક બોટમાં 2 બોટ ભેગી કરી છે. એની જે વિડ્થ વધે, બોડી થાય એ માટે એક બોટમાં 2 બોટ ભેગી કરી છે. અને આ બોટ છે, બોટમાં આખું ઉપરનું સ્ટ્રક્ચર ઊભું કરી પછી એમાં જે રીતે આપણે ગ્લો ગાર્ડનની અંદર એ ફૂલડા બનાવતા હતા એ પ્રમાણે ફૂલડા અને અંદર લાઇટો લગાડવાની સેવા છે. કેટલાક ફૂલડા આપણને કેટલાક મંદિરોમાં શતાબ્દી મહોત્સવના જે પહોંચેલા છે એ મળવાના છે. એમાં પણ કાપડ મળવાની સેવા અને લાઇટ લગાવવાની સેવા છે. એની સાથે સાથે બીજી ઘણી અન્ય સેવાઓ પણ એ અવારનવાર આવતી રહેશે. સાથે સાથે આપણા ઉત્સવોની સેવા, હમણાં જેમ વાત કરી કે આટલા બધા ઉત્સવો કરવાના છે તો એની પણ સેવા રહેશે. મોહન સ્વામી મહારાજ જ્યાં સુધી ત્યાં રોકાય ત્યાં સુધી આપણે જે અલગ અલગ દિન, રવિવારની વાત કરે જે અલગ અલગ દિન છે એ દિનના દિવસે સાયમ સભા છે. એ સાયમ સભાની અંદર તમામ દિવસોમાં આપણને અહીંયાથી ફૂડ પેકેટ પણ પ્રાપ્ત થવાનું છે. એ ફૂડ પેકેટ ભરવાથી માંડી ગોઠવવાથી માંડી એની પણ સેવાઓ રહેશે. સાથે સાથે પ્રમુખ વર્ણિક અમૃત મહોત્સવ છે એના આગળના દિવસોમાં રિવરફ્રન્ટ ખાતે પણ અલગ અલગ વિભાગમાં અલગ અલગ સેવાઓ રહેશે. રાયસણ ખાતે અત્યારે સ્ટ્રક્ચર ઉપરનું કાર્ય ચાલુ છે, તેમાં પણ ભાઈઓની એ જરૂરિયાત રહેશે. તો આપણે એ પણ સેવામાં જ્યારે જ્યારે આગળ થાય આગામી અઠવાડિયાની અંદર આપના વિસ્તારોની અંદર કયા પ્રકારના કયા સ્વયંસેવકોની જરૂરિયાત છે એની જાહેરાત થાય તો અવશ્ય આપણે એની અંદર જોડાઈએ. 1 દિવસ, 5 દિવસ, 10 દિવસ, જેની જે અનુકૂળતા હોય એ પ્રમાણે આપણે સેવાની અંદર જોડાઈએ. બીજું, સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ. આ યજ્ઞ છે આપણા માટે તો છે જ, પણ આપણા સિવાય આપણા કોઈ સંબંધી હોય એને પણ આપણે યજ્ઞમાં જોડીએ. કારણ કે પ્રગટ સત્પુરુષની ઉપસ્થિતિમાં આ યજ્ઞની પૂર્ણાહુતિ થવાની છે. યજ્ઞનો સમયગાળો 2.5 કલાકનો છે, એટલે કે સમજો લો કે 4 વાગે યજ્ઞ શરૂ થાય, 4, 4:30 સાંજે, અને સાંજનો ટાઈમ આપણે રાખવામાં આવ્યો છે જેથી કરીને મહંત સ્વયંનો આપણે લાભ પ્રાપ્ત થઈ શકે. તો 4:30 વાગે યજ્ઞની શરૂઆત થાય અને 7 વાગ્યા સુધી 7:30 સુધી યજ્ઞ ચાલશે અને ત્યારબાદ એ મહંત સ્વામી મહારાજના આપણને યજ્ઞની પૂર્ણાહુતિ અને એમાં આપણને આશીર્વચનનો પણ લાભ પ્રાપ્ત થતો હોય છે. તો આપણે તો જોડાઈએ, પણ આપણા સગા સંબંધી હોય, આપણા કોઈ એવા સગા સંબંધી હોય કે સત્સંગમાં આવતા ન હોય તેને પણ આપણે અલૌકિક લાભ અપાવીએ. કારણ કે આ ઉત્સવ છે ને એવી વસ્તુ છે ને કે એની તેને સત્સંગ થાય. મોહન સ્વામી મહારાજ 2019ની સાલમાં ગોંડલમાં હતા અને એ વખતે ગોંડલનો અક્ષરદેવી શ્રાદ્ધ શતાબ્દી ઉત્સવ હતો. અને આ ઉત્સવ દરમિયાન એક આપણા મેમનગરના હરિભક્ત કૌશિકભાઈ, એમના એક મિત્ર હતા એ પ્રજ્ઞેશભાઈ મોદી. આ પ્રજ્ઞેશભાઈ મોદીને કહ્યું કે તમે ઉત્સવમાં આવો, આવવું હોય તો લાભ મળશે, દર્શન થશે. એમને કોઈ સત્સંગ નહીં અને ઘણું ખરું વ્યસન પણ હતું. અને સત્સંગના કોઈ પણ પ્રકારના નિયમ ધર્મથી માંડીને કોઈ જ રીતે આપણે જાણીએ કે સત્સંગ સાથે કોઈ લેવા દેવા જ નહીં. તેઓ પોતે વાત કરે છે કે ઘણા બધા પ્રકારના વ્યસન હતા. મોહન સ્વામી મહારાજની પૂજાના દર્શન કર્યા અને તો ઘણા દૂર ઉભા હતા. કોઈ આગળ પડતા હરિભક્ત નતા કે એમને આગળ બેસાડવામાં આવ્યા હોય, ઘણા દૂર હતા. અને દૂર રહ્યા થતા એ વ્યક્તિએ મહંત નિત્ય પૂજાના દર્શન કર્યા. સ્વામી એમને કઈ વાત કરી હોય, સ્વામીનો સ્પર્શ થયો હોય, પત્ર લખ્યો, કશું જ નહીં. દર્શને કરીને સત્સંગનો યોગ, દર્શન કલ્યાણ કહીએ છીએ ને, એટલે કે સત્સંગના માર્ગે વડે
અને ત્યાર પછી એમને થયું કે આ વ્યક્તિ કંઈક જુદા છે, આ ગુરુ કંઈક જુદા છે. એ પહેલા એમને ઘણા બધા વ્યસન છોડવા માટે પ્રયત્ન કરેલા, પરિવારના સભ્યો, એમના પત્ની અને એમના ઘણા બધા અન્ય સંબંધીઓ પણ પ્રયત્ન કરાવેલા, વ્યસન ન છૂટ્યું, ન જ છૂટ્યું. અને જ્યારે મૌન સેવા દર્શન કર્યા ત્યારની ઘડી આજનો દિવસ નક્કી કર્યું કે હવે ક્યારે વ્યસન કરવું નથી. ત્યારથી વ્યસન છોડ્યું, એ છોડ્યું, આજ પર્યંત વ્યસન કરતા નથી. એથી આગળ વ્યસન તો છૂટ્યું, પણ ત્યાર પછી સત્સંગમાં જોડાયા. પછી આપણા જે નિયમ ધર્મ, પૂજા કરવી, એકાદશી કરવી, સભામાં જવું, એ બધા નિયમોનું પાલન શરૂઆત કરી. ત્યાર પછી મેં થયું કે ના, એનાથી આપણે આગળ વધવું છે, તો સંપર્ક કાર્યકર તરીકે જોડાયા. એનાથી આગળ વિચાર આવ્યો કે હવે આપણે હજુ પણ સારી સેવા કરવી છે, તો મંડળ સંચાલક બન્યા. અને આજે તેઓ પોતે સાયોનાથ તિલક વિસ્તારમાં નિરીક્ષક તરીકેની સેવા આપી રહ્યા છે. તો આ છે પુણ્ય. કોઈ પણ આપણા યોગમાં આવે ને મહોત્સવના એક વખત દર્શન કરાવવા જ જોઈએ. એ આપણી એક સત્સંગી તરીકેની છે ને ફરજ કહેવાય. આપણા અડોશી પડોશીઓ, જો તમને એક પ્રસંગ કહું કે જ્યારે આપણે એવું દર્શન નથી કરાવતા તો કેવા પ્રશ્ન થાય છે, અને ક્યારેક એ વ્યક્તિને કેટલું દુઃખ થતું હોય છે. ન્યૂ મણિગર વિસ્તારની અંદર વિપુલભાઈ નામના એક વ્યક્તિ પોતે ત્યાં શ્રીનંદ સ્કીમ છે ત્યાં રહેતા હતા. એમની બાજુમાં આપણા સત્સંગી પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા ત્યારે એમને સાંભળ્યું ખરું કે કોઈક મહાન વ્યક્તિ, મોટા વ્યક્તિ અને મંદિરોનું મોટું કાર્ય કર્યું છે, રાહત કાર્ય સારું કરી ધામમાં ગયા. પણ ધામમાં ગયા સારંગપુર કેવી રીતે જવું ને ત્યાં જવા દે કે નહીં, એ બધી એમને કઈ ખબર નહોતી. ટીવીમાં જોવે પણ કોઈ ખબર નહોતી. બાજુમાં આપણા પડોશી છે, એ પડોશી એમના ઘણા સમયથી રહેતા હશે, પણ એને ક્યારેય પ્રમુખ સાહેબ મને એક પણ વખત દર્શન નથી કરાયા. હવે આ વ્યક્તિ છે, આ વ્યક્તિ બાપાધામમાં ગયા, એ દિવસો પૂરા થઈ ગયા. થોડાક સમય પછી ત્યાં આપણે બાપાની શ્રદ્ધાંજલિ સભા એ ત્યાંના લેવલ પ્રમાણે રાખવામાં આવી, ત્યારે ખીચડી ઉત્સવનું આયોજન કર્યું હતું. અને એ વખતે ખીચડી ઉત્સવના પાસે એમની પાસે આવ્યા હશે, અને એ વ્યક્તિ પોતે આમાં જોડાયા. અને જ્યારે આવ્યા ત્યારે ખબર પડી કે આ સંસ્થા શું છે, અને પછી સંતોને મળ્યા, વાતચીત કરી. પછી એ વ્યક્તિએ કહ્યું કે સ્વામી, મને મનમાં એક વસવસો રહી ગયો કે જે સમયે પ્રમુખ સ્વામી મહારાજ પણ હતા, એ સમયે હું પણ હતો, અને મારા મનમાં એકદમ તીવ્ર ઈચ્છા નહોતી, પણ ઈચ્છા તો હતી. જો મને સાથે મારી બાજુમાં રહેતા વ્યક્તિ ખાલી એક બે વખત આગ્રહ કર્યો હોત ને, તો અવશ્ય તમારી ત્યાં આવી જાત અને મને મારી આંખે પ્રમુખ સ્વામીના દર્શન થાય. તો આપણે કહેવાનું તાત્પર્ય શું છે કે આવા ઘણા બધા હશે કે જેને સત્સંગનો યોગ થાય એમ છે, તમારે ખાલી પ્રયત્ન જ કરવાનું છે. ન્યૂ મણિનગર વિસ્તારની અંદર હરિકૃષ્ણ રેસિડેન્સી છે, ત્યાં સભા મારી ચાલતી હતી. નવી સભા શરૂ કરી હતી, એટલે આપણે જાણીએ છીએ કે નવી સભાઓ એટલે બધા ઘણા બધા પ્રશ્નો હોય. આ નવી સભાની અંદર જ્યારે લેપટોપ ગૃહ દર્શન બતાવવા માટે જરૂર હતી, અને લેપટોપ છે એ આપણી પાસે ત્યાં હતું ન, તો જેની પાસે લેપટોપ તે વ્યક્તિ નહોતા આવ્યા. તો એ વખતે ત્યાંથી એક વ્યક્તિ પસાર થતા જેની હાથમાં લેપટોપ જોયું. તો વાત કરી કે અમારે ગૃહ દર્શન બતાવવું છે, તમે 15-20 મિનિટ માટે લેપટોપ આપશો? આટલી વાત કરી. પેલા વ્યક્તિ ત્યાં હું આપીશ. હવે લેપટોપ આપે બેસું તો ખરા પાછું. લેપટોપ આપે એટલે બાજુમાં બેઠા અને એ વખતે આપણી સત્સંગની ગુરુની દર્શનની બધી વિડીયો એમને જોઈ, અને એને ખરેખર ભાવ થયો સંસ્થા માટે, સત્પુરુષ માટે ભાવ થયો. બોલો, ખાલી ગુરુની દર્શન 10 મિનિટ જોઈ. અને પછી જે વ્યક્તિ હતા એની પડોશીને વાત કરી કે તમે જે દર્શન કર્યા છે એમના દર્શન થશે ને બધી વાતો, એમ કરતા કરતા સત્સંગમાં જોડાઈ ગયા. અને એ હરિભક્ત આજે પાક્કા છે. વિજયવી લિંબાચરનું નામ છે, અને સંસ્થાની સારામાં સારી સેવા આજની તારીખે કરી રહ્યા છે. તો આવા ઘણા બધા પ્રસંગો છે કે જેમાં આપણે સત્પુરુષનો એ યોગ કરાવી શકીએ. તો ફરી યાદ કરાવીએ, આપણા માટે આ ઉત્સવ દરમિયાન એ 3 પ્રકારની સેવા રહેશે. એક, પહેલું તો આપણે આર્થિક સેવાની અંદર જોડાઈએ. બીજું કે અહીંયા આપણે દૈહિક સેવા હશે. દૈહિક સેવાની અંદર જે નાની મોટી સેવા બહેનો ભાઈઓને કહેવામાં આવે એ સેવામાં આપણે જોડાઈએ. અને ત્રીજી મોટી સેવા એ છે કે આપણા યોગમાં આવે, કારણ કે જે દિવસના પાસે પાછું ફરી યાદ કરાય કે પ્રમુખ વર્ણિય અમૃત મહોત્સવ છે, એના પાસ બધાને વેચવા નથી પાછા. હા સ્વામી, તમે કહ્યું તો બધાને યોગ કરાવી દો, ઉત્સવના દર્શન કરાવી, એની વાત નથી. પણ રવિવાર તમારા માટે છે, 7 રવિવાર મળે છે. તો 7 રવિવારે બધા ઉત્સવો છે કલરફુલ. પુષ્પદોલોત્સવથી માંડીને એક રવિવારે છે એ આપણે બાળ દિન છે, એક રવિવાર અમરવારસો ગુણાતીતનો છે. આવા અલગ અલગ તહેવાર છે. એની સાથે સાથે સવારે પૂજા દર્શન એમાં પણ લાવી શકો.
આપના વિસ્તારનો જ્યારે વારો હોય ત્યારે પણ આવા ગુણભાવીઓને અવશ્ય આપ લાવી શકો છો. તો ખાસ આ પ્રમાણે સેવા કરીએ. આવ્યા અવિનાશી અંતે આપણા ઘર આંગણે પ્રગટ સત્પુરુષ મોહન સ્વામી મહારાજ વધારે છે, તો આપણે એમને વધાવીએ અને રાહ જોઈએ એ 18 દિવસની.